સુરનગર જિલ્લાના ચુડા ખાતે આમ આદમી પાર્ટીના વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જંગી બહુમતીથી જીત થતા વિજય સરઘસ કાઢી ઉજવણી કરાઈ હતી। ઉજવણીના ભાગરૂપે ચુડા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા એકબીજાને પેંડા વેચી મોં મીઠું કરાવ્યું હતું, ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી। આ ચૂંટણી સમગ્ર ગુજરાતની રાજનીતિમાં ભવિષ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેમ છે। વિસાવદરની જીત બાદ હવે ગુજરાતની રાજનીતિ બદલાય છે। આમ આદમી પાર્ટીને વધુને વધુ મજબૂત બનાવશે અને હવે આમ આદમી પાર્ટીનું આગામી લક્ષ્યાંક 2027માં સરકાર બનાવવા માટેનો હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીતને વધારવા માટે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ ચુડા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જે ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। ભવ્યથી વિજય થયો છે એ બદલ હવે મળી ફટાકડા ફોડી અને ઉજવણી કરેલ છે। અમારી સર્વે લીમડી તથા ચુડા તાલુકાની ટીમ બધી ઉજવણી કરી અને બધાએ આનંદ ઉલ્લાસથી ચુડા ગ્રામ્ય પ્રજાને મોટા મીઠા કરાવી અને પેંડા ખવડાવી અને ભવ્યથી ભવ્ય ઉજવણી કરેલ છે। ભારત